ગરબા ગિરનારની ગોદમાં યોજાતા અને મિની કુંભ તરીકે ખ્યાતિ પામેલા ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા શાહી સ્નાન દરમિયાન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ દ્વારા સાધુ સાધ્વીનો વેશ ધારણ કરી મૃગીકુંડમાં પ્રવેશ કરી સ્નાન કરવાની ઘટનાએ સાધુ સમાજની ધાર્મિક લાગણી દુભાવી છે। આ મામલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત બાલકા તીર્થની બાજુમાં આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સ્વામી બજરંગદાસ બાપુએ પોતાની ફરિયાદ અને વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે કીર્તિ પટેલે ઇરાદાપૂર્વક ભગવા રંગના વસ્ત્રો ધારણ કર્યા હતા કે જેથી તે સાધ્વી જેવી દેખાય અને સુરક્ષા કર્મીઓ કે સાધુઓ તેને ઓળખી ન શકે। કીર્તિ પટેલે સાધુ સાધ્વીના વેશનો દુરુપયોગ કરી છળ કપટ આચરી તેણે પવિત્ર મુક્તિકુંડમાં પ્રવેશ મેળવ્યો હતો। સોશિયલ મીડિયા સ્ટાર તરીકે પ્રસિદ્ધ મેળવવા માટે હેતુથી કુંડમાં સ્નાન કરવું તે પરંપરાનું અપમાન છે। આ ઘટનાને કારણે જૂનાગઢના સાધુ સમાજ અને અખાડાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કીર્તિ પટેલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે, પરંતુ આ વખતે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ હોવાથી મામલો ગંભીર બન્યો છે। પોલીસે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે। સાધુ સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો આવા તત્વો સામે કડક દાખલો બેસાડવામાં નહીં આવે તો ભવિષ્યમાં આસ્થાના કેન્દ્રો પિકનિક પોઈન્ટ બની જશે। ત્યારે હવે જોવાનું રહે કે પોલીસ આ મામલે કીર્તિ પટેલ અને તેની સાથે સંડોવાયેલા અન્ય લોકો સામે કેવા પ્રકારના પગલાં લે છે। જૂનાગઢમાં તાજેતરમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મેળાનું આયોજન થાય છે ભવનાથ ખાતે, જેમાં ભારતભરના તમામ સાધુ સંતો પધારે છે અને આ મહાશિવરાત્રિના મેળામાં જે રવેડી હોય છે તે પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિર ખાતે આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે જે મૃગીકુંડ આવેલું છે તેમાં સાધુ સાધ્વીઓ સ્નાન કરતા હોય છે। આ સમય દરમિયાન સાધુનો વેશ ધારણ કરીને કીર્તિ પટેલ નામની જે વ્યક્તિ છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યક્તિ ત્યાં પ્રવેશે છે અને ત્યાં ફરજ પરના હાજર અધિકારી જે હોય છે કે જે મોડ કરીને પીઆઈ તેમની સાથે બીભત્સ વર્તન કરે છે। એટલે સમગ્ર બનાવ એ રીતે બને છે કે જે કીર્તિ પટેલ જે મહિલા છે તે સાધુના વેશમાં ત્યાં પ્રવેશે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે, જેના કારણે પીઆઈ કે જે મોડ નામના અધિકારી અન્ય કોઈ બનાવ ના બને અને આ વિવાદ છે વધુ વણસે નહીં તે માટે તેઓને રોકે છે અને તેઓને સાઈડમાં લઈ જતા હોય છે। આ સમય દરમિયાન કીર્તિ પટેલ જે છે તે મહિલા અધિકારી સાથે ખરાબ વર્તન કરે છે, અશોભનીય વર્તન કરે છે અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, જેના કારણોસર ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ જ સમય દરમિયાન અન્ય પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની વિગત એવી છે કે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ કે જેઓએ સોશિયલ મીડિયામાં આ જે કીર્તિ પટેલ અને અન્ય વ્યક્તિઓ જે મૃગીકુંડમાં સ્નાન કરતા હોય છે તે બાબતનો વિડીયો જોતા તેઓની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચેલ હોય, જેથી તેઓએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને બીએનએસની કલમ 298, 299 અને 196 એ અને બી અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં જે કોઈ પણ વ્યક્તિએ આ મૃગીકુંડમાં સ્નાન કરેલ હશે તેઓ તમામ વિરુદ્ધ તેઓ ફરિયાદ આપેલ છે અને કીર્તિ પટેલને તેઓ જોઈ ઓળખતા હોય તેમના વિરુદ્ધ નામસરની ફરિયાદ આપેલ છે। હાલ તેને પકડવા માટે ધરપકડ સારું વિવિધ ટીમો અને વિવિધ ચક્રો ગતિમાન કર્યા છે। તાજેતરમાં તે ટૂંક સમયમાં તેની માહિતી મળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રામભાઈ બી કડછા, સાથે CN24 ન્યૂઝ, જૂનાગઢ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।